આભાર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને ગુજરાતની પોલીસ કે તમે અમને બતાવ્યું કે અમે કેટલા સુરક્ષિત છીએ. તમે અમને બતાવ્યું કે રાજકારણ કેટલું ગંદુ છે અને આ રાજકારણમાં હિંસા કેટલી મહત્વની છે. તમે અમને બતાવ્યું કે આ દેશમાં સૌથી ખતરનાક કોઈ વિસ્તાર છે કે જ્યાં પોલીસ પણ પહોંચી ન વળે. જો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘર્ષણ થાય તો એ રાજ્યનું નામ ગુજરાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 2 દિવસ પહેલા દેશના લોકસભાના સદનમાં, જેને આપણે લોકશાહીનું મંદિર કહીશું, એ મંદિર જાણે રાજકીય અખાડો હોય તે પ્રકારે રાજકારણ ચાલી રહ્યું હતું. સદનના કરોડોના ખર્ચે વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. આ શાબ્દિક તણાવ એવો હતો કે રાહુલ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી અને RSS પર પ્રહાર કરી રહ્યા હતા, શાબ્દિક ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા હતા, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કે કહેવાય છે કે એટલું દિગ્ગજ નેતૃત્વ કે તે ક્યારેય વચ્ચે બોલતા નથી, તેઓને ઊભા થઈ અને પોતાનો બચાવ રજૂ કરવો પડી રહ્યો હતો. આ દ્રશ્યો કદાચ ભારતીય જનતા પાર્ટી, RSS, ABVP અથવા તો વિશ્વ હિન્દુ પરિષદ કે જે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં રહેલા પક્ષો કે સંસ્થાઓ કે પછી સંગઠનો છે તેને નહીં પસંદ આવ્યા હોય અને તેના પડઘા પડ્યા. ગુજરાતમાં વાત ચાલી રહી હતી લોકસભામાં, જવાબ ગઈકાલે પ્રધાનમંત્રી મોદી આપી રહ્યા હતા અને ત્યારે ગુજરાતની અંદર હિંસા ચાલી રહી હતી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને સંગઠનો દ્વારા. આ સમર્થક સંગઠનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે ઘમાસાણ ચાલી રહ્યું છે, તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, તમને લાગશે કે આ ગુજરાત નથી, આ કાશ્મીર છે, જ્યાં પથ્થરમારો થઈ રહ્યો છે. અને આ કાશ્મીર જેવા વાતાવરણની વાત કરીએ તો તેને પેદા કરવામાં મહત્વનો ફાળો અમદાવાદ પોલીસનો કેમ નથી, તે પણ એક સવાલ છે. કારણ કે આ પ્રકારે જ્યારે બે પક્ષોના કાર્યકર્તાઓ આમને સામને થવાના હોય, કોલ આપી ચૂક્યા હોય અને ત્યારે ત્યાં પોલીસનું બળ આ કામને રોકી ન શકે, લાઠીચાર્જ કરી ન શકે, આ પ્રકારના આતંકી જેવા કૃત્ય, હિંસાત્મક કૃત્યોને તમે અટકાવી ન શકો તો પોલીસ દળમાં તમારું કામ શું છે એ પણ મોટો સવાલ છે. અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસે પણ આ બાબતનું સંજ્ઞાન લેવું જોઈએ કે તમારા IBને એટલા પણ ઇનપુટ હોય છે કે કયો પત્રકાર કયા નેતાને મળે છે, કયો પત્રકાર કયા અધિકારીને મળે છે, કયો પત્રકાર કોની સાથે વાત કરે છે. તો તમારી IBને શું આ માહિતી નહોતી કે ABVP, ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના સમર્થકો કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાના છે, મુખ્ય કાર્યાલય છે, ત્યાં સેંકડોમાં કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર હશે, ત્યાં ઘર્ષણની પૂરેપૂરી સંભાવના છે. અને જો તમને ખબર નહોતી તો આ તમારું સૌથી મોટું ફેલ્યોર કેમ ન કહેવું જોઈએ. આ મામલે અમે અમદાવાદના ઝોન 7ના DCP શિવમ વર્મા સાથે વાત કરી, વિગત મેળવવાનો પ્રયાસ કર્યો. તેઓ આ મામલે રૂબરૂ મુલાકાતમાં માહિતી આપશે, તેવો તેમણે જવાબ આપ્યો છે. રૂબરૂ મુલાકાતમાં શું થાય છે, શું જવાબ મળે છે, એ પણ હું તમને જણાવીશ. આ મામલે અમે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના PI જીલરિયા સાથે પણ વાત કરી. જીલરિયાએ પણ આ મામલે 5 લોકોની ધરપકડ કરી હોવાની પુષ્ટિ મળી રહી છે. સાથે જ અમારા સૂત્રોની વાત માનીએ તો આ મામલે ધરપકડ થયેલા 5 લોકોમાં 5 વ્યક્તિઓ કોંગ્રેસના સમર્થકો, કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ છે. જે 5ના નામ અમારા સૂત્રોએ જણાવ્યા છે એ આ પ્રમાણે છે: હર્ષ ઈશ્વરભાઈ પરમાર, જેની ઉંમર 23 વર્ષ છે; વિમલ જીવાભાઈ પંસારા, જેની ઉંમર 50 વર્ષ છે; મનીષ રાજેન્દ્રસિંહ ઠાકોર, જે નારણપુરા વોર્ડના અધ્યક્ષ છે કોંગ્રેસના, તેઓની પણ ધરપકડ થઈ છે; સંજય અમૃતલાલ બારોટ, જેની ઉંમર 57 વર્ષ છે; અને મુકેશ વિઠ્ઠલભાઈ દાતણિયા, જેની ઉંમર 68 વર્ષ છે. સંજય અમૃતલાલ બારોટ કોંગ્રેસના અમદાવાદના કોર્પોરેટર પણ છે. આ મામલે અમારી પાસે આ તમામ વિગતો મળી રહી છે. ત્યારે વિગતો પણ મળી રહી છે કે 2 ગુના નોંધવામાં આવ્યા છે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં, જેમાં એક ગુનો પોલીસે એટલે કે સરકાર તરફે નોંધાયેલો છે, જ્યારે બીજો ગુનો યતીશ નામના કોઈ વ્યક્તિ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પ્રકારે સંડોવાયેલા હોઈ શકે તેમના દ્વારા નોંધાવવામાં આવ્યો છે. આ તમામ બાબતોની વચ્ચે હજુ સુધી પોલીસે ઓનલાઈન FIR અપલોડ કરી નથી, માટે IPCની કલમો વિશે તમને સત્તાવાર માહિતી અમે આપી શકતા નથી. કદાચ પોલીસ પણ ગોટે ચડી હશે. નવા કાયદાના નામ બદલાવી અને નવા પુસ્તકો આપણી દેશની લોકસભામાંથી પસાર થયા બાદ હવે તે લાગુ થઈ ગયા છે, અમલી થયા બાદ કદાચ પોલીસ પણ એમાં IPC શોધી રહી હશે કે કયા શબ્દો માટે કઈ IPC લગાવી અને કયા કૃત્ય માટે કઈ કલમો લાગશે.
તો હવે આ બાબતે જ્યારે સત્તાવાર માહિતી આવશે ત્યારે હું આપની સમક્ષ ફરી આવીશ. આ જ પ્રકારના સમાચાર અહેવાલો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.